ભાઈ એવું પુષ્કળ તને બસકું કને હલાવ્યું તું કીધું હજી ઘેર જા રસ્તામાંથી માર્ગમાંથી બસકું મને આવતા રવિવારમાં જોડી આવજે. શંકાબા તમારે ઘેર બેઠા બેઠા પૈસા કમાવા છે. એક કામ કરો તાર ઘર વેચી મારો. પછી ના હાંગા ના કવાય ભૂને રે. અલે આવું તો હોય લે હું ના હોય વેચી મારો હાલ હમણાં. અરે રંગુજી હું કહું હા બોલો યાર. હમણાંથી થોડો કોઠો આમ છોકરો નહીં થતો નહીં. સોપડો શું કરે છે શીખો શું કરે છે હમણાંથી તો કોઈ ખાઈ બેઠી નહીં યાર. હા હમણાંથી તો કોઈ હારો ડોહી નહીં મળી ગયો તો 12મું વાળો કરીને કોઈ ખોદ. હાય ગોડો ભમો ગોડો હે ભૂલ કરી એ અમાય લે તેની અમાય તેની કેવું કોઈ પાવ ન કહો એ અમાય છોકરા અમાય શાંતિથી વાત કરજે પાછું. શાંતિથી વધારે બોલો બે મેલું. અરે હું કહું તમારે કોઈક જેમ રાખવાનો તો તે જેમ રાખવાની કોઈ સુવિધા બુવિધા કરી જ નહીં. જેમ તો પેલા બંધ કરેલા જ બાપુ કી આપણો ના કરે જેમ લોકોનું ખાઈ જાય છે પાછા લ્યો થાળીઓ પથારતા આવે છે લોકોનું ખાવા. આમ બાપનો બેટો બે જણા હાફલાઈ હેડ લ્યોડો રૂમાલથી લઈને ફટ લઈને બેસી જઈ. અલે રંગુજી હા અને બબે થારે લઈને બેસતો. તાણે ખાવામાં તો માનો પોસ વખત પેલા નાઈ કરીને ગોટા ખાતા હતા હું જોઈ રહ્યો હતો ને બરસો છે વાહ ઓમ કરીને ખાવું પડે એટલે ખાવાનું ખરું ખવડાવવાનું નહીં કે પણ બાપનો બેટો પેલા ખવડાવવાનું કરજો જેમ કરવાનું કરજો ના કહો ઈકન થી બહુ છે હમણાં નહીં કરવાનું જેમ બેમ બાપો એટલે હું કહું છું લોકો નીકળ ખાવાનું ખવડાવે જોડાવે. બદામ ખાવી જા આવું અમે ના ખાઈએ છીએ આળું પાડું અમે ખાતા છું આવું બધું. બદામ ખાવાથી રંગુબા બુદ્ધિ આવે ચમ મતદાર નહીં પાછા તમે તો હા તું જજે તું જા. એ તો અમે કૂતરા નહીં એ તો પેલા બોલાવ તાણે ખાવા જઈએ છીએ. બાપ ને બેટો બધા કૂતરા જ છો તમે મારા આવી ગયો મારા બાપાને હું તો કહી દો મારા બાપાને ફટ લઈને અમે કૂતરા પડે આમ કરતા આવી જઈશી. મારા બાપાને કહી દો કે રંગુભાઈ હાથીભાઈ મને લાફા મેલા આખો મારા બાપાને કહી દો હાલ જ કહી દે જા કહી દે સાટવા નાહી આવશે બાપ નો બેટો પેલા અમે જે બીક લાગે છે હા શું કહેવાનું તાણે લોકોના ઘેર ખાવા જવાનું ભાવ ખવડાવે તો સોરાવે છે આ ના ચાલે ભાઈ તાણે આવું બધું. અને પેલા સરપંચ તો તાણે જેટલું ખાઈ ગયો પેટ આ કર્યું. અને બા ખેંચો આમ નાખશી ઓમ કરશી મૂસો બારી કૂટશું ઓવર. આડી ગમો ફોતરી વધાર છે ઉપડી નાખ્યું એકદમ પછી પેલા ભમલા ગોડાન મોકલું તે દળાઈ આવે. આપા ઘઉંના રોટલા ખાઈએ બાજીના ઓછા ભાગવા. આ આળું ભમલું જાણો છો એના નોમની રોમણો તો હોય છે મોકેણો વાળેલી જ હોય છે તારા નોમની બોલ પૂછું કે આમ પેલા રંગુબાની શું બોલતા હતા મને તો કૂતરો કહેતા હતા. અરે રંગુ શું પેલો રંગુડો પેલા લે હેડ ટોકો લઈ લે ટોકો લઈ લે નહીં હા શું કહેતા હતા શું કહેતા હતા એવું કહેતા હતા ખબર છે કે તમારે જેમ કરવાનું વારો હોય એટલે કે બધું બંધ કરી દીધું કે કૂતરા જેવા ખાવા આવશે એમ કહેતા હતા આપણને. અરે એવું શું કે નિયમો બંધ કર્યા છે ને ના આપણો ખરા કૂતરા કહેતા કે તમે તો કંકુત્રી ના મેલે આપડા પાંચ રૂપિયા નહીં કશો વાંધો નહીં આપડે અમુક કરશું હું દરાવા નહીં જઉં જવું પડશે ખાવાનું હું બસ પૂછો દઈએ શીસડું ખાવું પડશે. હાડું વાત છોકરાની હાસી છે પાછી જેમ તો કરવું પડે આપણે બીજાની જઈ શાર ને પોસ વાટક્યો રઠો કે છીએ કોક તો કરવું પડશે. ભલે નિયમો બંધ કરે પણ સરપંચ ચાલુ કરશે કીધો નિયમો તો ખોનગી જેમ કરવું ખોનગી આમંત્રણ લાવું બધાને પણ જેમ તો કરે કે ના રહો. આ તો આબરૂનો સવાલ છે કઈ ગયા આ મસાલા ગોડાનું કઈ નાખીએ જેમ હેડો તાન કઈ નાખશું કા હું બાપા જેમ કઈ નાખશું કા જેમ તો કરશું પણ પૈસા કોણ ભરશે જેમ ના સરપંચ હું છું નાખા ગામનું તું આખું કા ગામની પંચાયત લઈને ફરી છે પણ તું તારું રો ને આપણે જેમ કરીએ તો આપણને કોઈ કૂતરા ના કહે કરવાનો છે જેમ જા અને હું એમ તાર જા ખોનગી કંકરી હાલતો થઈ જાય તારે જે ના હાલવી એને જા ઓય કાન જેમ થઈ જા ખોનગી પણ આખા ગામમાં ફૂંકાવ ના જો ખોનગી જેમ કર્યો ફૂંકતો નહીં પાછો તે કોઈ નહીં કહો ખોનગી આલ્યા દે તાર જેને હાલવો એને અરંગોજી બંગોજી હોમી સાચી કહી દે આવી જજો ખાવા વાટકા લઈ. આ તો જામો જવાન છે જો આ બગલા જેવો થઈને આવ્યો છું પાછો ગમે તે પણ પછી લ્યો સરપંચ ના ઘેર તો ફાળે નહીં લેશે એમ એટલે ફાળે છે એમ નહીં બોજે એમ કહું છું પૈસા નહીં બાબુ ના લોકોનું ઘણું ખાઈ ગયા છે જવું તો ખરા જોવા તો
પણ કોઈ પ્લાન બાંધતો નહીં હોય બાપ નક દવા બવા ભેળ પણ મહી નાખ આ ગોમના જેમ કરાવું છે ને ઓલા ચટ્ટાનો કોઈ ખાવા નહીં આયા પણ આપણું ગોમ કૂતરા જેવું હાલ કોક આવશે હાલ કોક આવશે નહીં આવી ગયા અમે તમારી વાતો સાંભળી ખબર હતા હતી આજ કૂતરો પેલો આવશે ચટ્ટાનો એટલે લોકોને ખાવા તો ભટલો નો કોઈ જતા રહો છો અને અમે અમારે હું પણ સાત બે દાડા ખાધું નહીં ખાવું છે અલ્યા શાંતિ રાખો કે ના કમલા પાસે ખાવા એટલે સંજુ નહીં રાખો બે દાડા હજી પૂછ્યો છું યાર ઉભા રોક ખોનગી જેમ રાખ્યો ખબર નહીં પડતી નિયમોની એ તમામ એવું ગોંડા શકું એવું છે એમ તાણ એમ કયો કે તાણ ખાવાની યાર. હત રાખો બીજી બધી પંચાયત નહીં કરવાની તમાર પાછી હું કહું છું ફટાફટ ખાવાનું કાઢજો પેલા મારો યાર બે દાડા ખાધું જ નહીં મને વાત મળી સરપંચ જેમ છે એટલે કીધું હા ટોપલો કોટો કરી આવું પૈસા લખાવજો ને કપા દવા પેલા ખાવાનું કરો પૈસા ને પછી કરીએ છીએ હું કહું છું પણ યાર ઉપર બધું પડે છે જે આવે ને એ ગમને લઈને ખાઈ જજો બરાબર કોઈ ઉપડા દવા બવા લઈને આવી ને ના ના પછી મારા હું ના, ઘેર કપા- પોલીસ બોલાવી છે નકો પા મને જેલમાં જવાથી બીક લાગે છે પાછી મયું પટાવાના ધંધા ના મળ્યા હોય કોઈ કહેવાનું નહીં ખાઈને પાછું ને નહીં કહો કહું. પાછા મોય બે ભેગા કરી નાખજો. ગોટા રસ બસ તમે મોય જો તો ખબર પડે ને યાર બહાર રહીને પંચાયત કરો છો યાર તમે. આળુ ફાળ આપણને નહીં ભાવતું ખાવાની વાત નાખતા નહીં ને યાર બીજી બધી હું માથાકૂટ કરો છો અલે ખાવામાં પટી જ નહીં ગયું ખામ તો હું પાછો નહીં પડતો જવા દે આવશી રાગ રાગ જમણ મારો ચાલુ થયો છે ને આમાં આવશી હો શંકાજી આ બોલો ખાવાનું શું છે ખાવાનું એ છો માથાકૂટ કરો છો પેલા હમાસર તો લ્યો અને ગામમાં કોઈ કીધું નહીં ખોનગી જેમ છે એવું કોઈ નહીં કીધું તમારે બસ ખાવા જવું છે કઢી ખીચડી ખાવી છે કે બસ પાકું ભોજન ખાવું છે કયો પાકું જ આપણે સોલ્લો જેટલો લખાવાના છે એમ કહી દેજો પેલા 50 કહો લખાવજો પાછા જતા રહો પેલા સાપરા મેળો જે હોય ખાઈ લેજો બોલ્યા કણ પાછા આ કીધું ઓહો 50 રૂપિયા લા કડો ખીચડું જ ખોય કદાણ પછી બીજું શું ખોય વધારે લખાવી હોય ને સારું પકવાન આલવાનું રંગોજી હું ખાવાનું હું વાત કરું તમને યાર સરસ હતું ને અરે ટેસ્ટી બન ખાવાનો તો રસોઈયો છો ને તો ખબર છે હા રાજસ્થાન થી બોલાયો તો મારવાડી મોતાને, જેવું તેવું બનાવતો છે અરે એક પૂરી ખાધી ને હું વાત કરો ડરાઈ રહ્યા છો. બીજી વાર ખાવાનું મન જ ના થયું યાર પૂરી પાછી છેવડ્યા મોડા થાળ જેવી તો એક પૂરી હવે અરે પાછી આપણી. જબરજસ્ત હું તો આમ સફાઈ કાપતો તો પણ કપાય ના હું વાત કરો શંકાજી હા ખાવાની મજા આવી ને ઓમ ટેસ્ટી ઓમ કઢી ખીચડી ખવડાવી તો કિસે ટેસ્ટી 50 રૂપિયામાં એવું જ હોય રંગોજી સો બાપા. રૂપિયા લખાવજો પાછા રૂપિયા કશો લખાવજો. નહીં. લખાઈ જાય મોં મેકી દે થાળીમાં નહીં હોય તો પાછા ઘેર થાળીમાં મેકી ઉઘરાણી દીધા લેવાના છે. પાછા. થાળી મૂકી દીધા છે. શંકાજી હા બોલો સાત બાજ પીધી કે નહીં સાઈઝ તો આમ જીરું બીરું નાશેલ ઓમ તાણે. મસ્ત જીરું વાત જ છો રહી લે હેડો ઉપર થી તોર આલી જ ખાલી તો હેડો તમે એમ હા, ખોટા હેડો, વખોણ પસંદ કર્યા કરી વગર મને દીધા. ખબર છે ખોટા વખોણ કરો છો તમે રંગુજી ઉભા એ રંગુજી હું ચાલ્યા તારા યાર શંકા બાળક ઉભા રહો. અરે યાર હું જા બોલ તમે ખાવામાં હતું ખાવાનું દાળું ઘણું હતું ખમણ જલેબી પૂરી શાક પૂરી તો મરાઈ પૂરી હતી જ ને આપડે માં તો શીશરી એકલી જ ભગમાયું ગદ્દારી કરી જા સારું તો એવું નતું 50 રૂપિયા કરે એટલે એવું તાક તાણે 50 રૂપિયા એવું જ હોય રૂપિયા 200 હાથ ગણું કરવું પડે ખબર છે એમને તમે શેલા કરે 200 રૂપિયા હું જાઉં તાન ઘેર હે તે ઘેર જ જો ને 50 રૂપિયા ખાલા ભંગાઈ શીશડી જ મળે એ ભાઈ કાંઈ મેચ છે દાજી છે 50 રૂપિયામાં આવું થાય કોઈ બી જગ્યાએ જાઓ ને તો 200 રૂપિયા બાપ હાથ ગણું કરવું પડે તાણે યાર આપા હાથું કહેવા પડતું ઓહો હું જોઈ રહ્યા છો યાર તમને કહું છું શું 50 રૂપિયા છે જેમ છે લખાવતા ના પાછા એટલા 50 રૂપિયા બધું હાથ ગણું કરે છે મોજ જેમ બંધ કરવામાં આવ્યા છે તાણ તેઓ અઠવાટા જેમ કર્યા છે જુઓ તાણ 200 રૂપિયા હાથ ગણું કર્યું તોય પાછું આપણે તો અઠવાટા યાર પણ શું કરવાનું અડધા આયા છે ને અડધા બાકી છે માં આવશી રાગ રાગ આખા ઓમ કાળું દારૂડિયા બાલ્ટીન તો પડ્યો બાઇટિંગ બાલ્ટીન અલા બાઇટિંગ ની શું પથારી ફેવડું છે ખાવાની હત રાખ ને હા તે ખાવાની બાલ્ટીન જ કહેવાય હા અમાર વાતો પણ લખાવાના કેટલા છે લખાવાનું લખાવાના કેટલા છે ઓ લખાવાનું પૈસા પેલા ખાવાનું ઓને કઢી ખીચડી માં જ નાખવો પડશે લાગે છે ના ના હવે તો ખાવાનું માણસ આનો બનાવ્યું. છે. અરે હો ભળક ને હો ભળમાં રાખ ને જાન તારા જેવું કોણ તારે લખાવ ના લખાવ આ જા ઘરમાં તો રેડ તે બાજુ તારા જેવું કરે ને એક વખત ખવડાવી સાત તું હું તારા અહીં 4-5 વખત ખાઈ ગયો છું
એટલે આ જા ને ખાવું હોય ને કમળા અડછણો મેં હાલ પછી એના પાસે હું સોલ્લો નહીં લખાય મફતમાં ખાઈ આવ્યો છું ખાસી વખત એટલે આરામ જવા દે ને એક વખત ખવડાવી એમાં હું અને લખાવીએ જ ખરું હું વળી છોડતો છું લખાયા વગર ખાવા દે શાંતિથી હાલ તાણ આપણે છો નાહી જાય કોઈ